આકાશવાણી ભુજ વિશેષ વેબ સમાચાર બુલેટિન રજૂ કરે છે શીતલ વૈષ્ણવ. નમસ્કાર. સરકારે કોવિડ મહામારીની પરિસ્થિતિને અનુલક્ષીને વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ 10મી જાન્યુઆરી 2021 સુધી લંબાવી છે, જ્યારે કંપનીઓ માટે નાણાકીય વર્ષ 2019-20 માટે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ 15મી ફેબ્રુઆરી 2021 સુધી લંબાવી છે. કોવિડ રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને રાખી કરદાતાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 16 થી 24 જાન્યુઆરી 2021 દરમિયાન ગોવામાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની 51મી આવૃત્તિમાં ભાગ લેવા ઇચ્છતા મીડિયા પ્રતિનિધિઓની નોંધણી શરૂ થઈ ગઈ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની અખબારી યાદીમાં જણાવાયું છે કે કોવિડ સંબંધિત માર્ગદર્શિકાના કારણે આ કાર્યક્રમના કવરેજ અને મીડિયા કાર્યક્રમોની સંખ્યા સામાન્ય કરતાં ઘણી ઓછી રહેશે. તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીએ યુવાનોને ઉત્પાદનમાં પ્રયોગ કરવાનું એક સૂચન કર્યું હતું, જેના અનુસંધાને એન્ડ્યુરિંગ બોડી કેર LLP અને એવરીડે હર્બલ બ્યુટી કેરના સંયુક્ત સંશોધન અને ઉત્પાદિત ઉત્પાદન જે ખાદી વેદા બ્રાન્ડથી લોન્ચ કરેલ છે, જે આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કરતા લોકલ ફોર વોકલ છે, તેની વિશેષ ઉત્પાદન શૃંખલાને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી દ્વારા રજૂ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ એન્ડ્યુરિંગ બોડી કેર LLPના રોનક શાહ, ઋષભ શાહ, રાજ શાહ અને સંજય શાહને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાદી વેદાના ઉત્પાદનો એ પ્રાચીન પરંપરા અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય છે, જેમાં હાનિકારક કેમિકલ્સ અને પ્રાણીજન્ય પદાર્થ રહિત સંપૂર્ણ અહિંસક ઉત્પાદનો છે, જે ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા પુરસ્કૃત છે અને ગ્રામ્ય વિસ્તારની 100થી વધુ બહેનોને પ્રત્યક્ષ રોજગારી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોફેશનલ ડિઝાઇન અને આધુનિક પેકેજિંગ તેમજ ઉત્તમ ગુણવત્તાથી ખાદી વેદાના ઉત્પાદનો લોકપ્રિય બન્યા છે તથા દરેક અગ્રગણ્ય સ્ટોર અને ઈ-કોમર્સ સાઇટ પર ઉપલબ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રોત્સાહન આપતા રાજ્યમાં વધુને વધુ રોજગારી વિકસે તે માટે આ ઇન્ડસ્ટ્રીઝના વિકાસમાં સરકાર અને વહીવટી તંત્ર તરફથી પૂરતા સહકારની ખાતરી આપી હતી. અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે ઘોષિત કર્યા બાદ મેડિકલ કોલેજમાંથી જ મોલેક્યુલર લેબમાં શંકાસ્પદ કોવિડના દર્દીઓના કોરોનાના નમૂનાઓની રાજ્ય સરકાર અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ સાયન્સની મંજૂરી મળતા શરૂ કરવામાં આવેલા નમૂના ચકાસણી કાર્ય અંતર્ગત છેલ્લા 8 માસમાં 26,838 નમૂનાઓનું RT-PCR પરીક્ષણ કરવામાં આવ્યું છે. માઇક્રોલોજી લેબના વડા અને પ્રોફેસર હિતેશ આસુદાની અને પ્રોફેસર તથા GKના હેડ મેડિકલ એડમિનિસ્ટ્રેશન ડોક્ટર કૃપાલી કોઠારીના જણાવ્યા અનુસાર RT-PCR ટેસ્ટ માટે કુલ 9 ટેકનિશિયન ફરજ બજાવી રહ્યા છે, જે પૈકી 6 લેબ ટેકનિશિયન રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાપ્ત કીટની મદદથી દરેક તબક્કી સચોટતા સાથે પરીક્ષણ કરી નેગેટિવ પોઝિટિવ જાહેર કરવામાં આવે છે. રાજ્ય સરકાર અને ICMARમાંથી પણ સમયસર અને જરૂરી રીએજન્ટ અને કીટ મળી જતા હોવાથી ટેસ્ટિંગ કાર્ય ઝડપી બને છે. એટલા માટે જાહેર રજા સહિત રવિવારે પણ આ કાર્ય ચાલુ રહે છે અને ઇન્ચાર્જ તબીબો 24 કલાક ઉપલબ્ધ રહે છે. અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલમાં જન્મથી જ સાંભળવાની ખામી ધરાવતા 0 થી 6 વર્ષ સુધીના બાળકોનું વિનામૂલ્યે સાંભળવાનું ઓપરેશન કરવાની મંજૂરી રાજ્ય સરકારે આપી દેતા હવેથી આવી ખામી ધરાવતા બાળકોને ગાંધીનગર કે અમદાવાદ સુધી નહીં જવું પડે. રાજ્ય સરકાર અને GK જનરલ હોસ્પિટલના ઓડિયોલોજિસ્ટ હર્ષદ વાઘેલાએ કહ્યું કે ઓપરેશન વિધિવત શરૂ કરવા 10 બાળકો પણ તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંભળવાનું ઓપરેશન કચ્છમાં ક્યાંય હાથ ધરાતું નથી. હવેથી સૌપ્રથમ વાર GKમાં કરવામાં આવશે. અત્યાર સુધી આવા બાળ દર્દીઓને ગાંધીનગર રિફર કરવામાં આવતા હતા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી આયોજિત જિલ્લા રમતગમત કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ગાંધીનગર સંચાલિત 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી 10 વિજેતા કલાકારોની પસંદગી થશે. આ સ્પર્ધામાં 8 થી 13 વર્ષના બાળકો ભાગ લઈ શકશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને ₹25,000, દ્વિતીય વિજેતાને ₹15,000 અને તૃતીય વિજેતાને ₹10,000 એમ 3 ઇનામો અને બાકીના અન્ય 7 વિજેતાઓને ₹5,000 મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ આપવામાં આવશે. જિલ્લા કક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી
આગામી તારીખ 13 જાન્યુઆરી 2021 સુધી બપોરના 12 કલાક સુધીમાં જિલ્લા રમતગમત અધિકારી કચેરી, ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોંચતી કરવાની રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરી પરથી મેળવી શકાશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી કચ્છ ભુજ દ્વારા જણાવાયું છે. આયુષ વેલનેસ સેન્ટર સરકારી આયુર્વેદ હોસ્પિટલ સરપટ ગેટ ભુજ કચ્છ ખાતે આગામી તારીખ 4 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી 2021ના સાંજના 4:30 થી 5:30 દરમિયાન જાડાપણું માટેના યોગના કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરેલ છે, જેમાં યોગ નિષ્ણાંત મીરાબેન ખત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ આસનો કરાવવામાં આવશે તેમજ વજન ઘટાડવા માટેના આહાર વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે અને તે અંગેનો ડાયટ પ્લાન આપવામાં આવશે, જેનો બહોળો લાભ લેવા અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 93-133-56-994 નંબર પર માહિતી મેળવી શકાશે તેવું વૈદ પંચકર્મ વર્ગ 1 સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે. અને આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.